કન્વીનર અને સનાતન પ્રેમી હર હંમેશ હિન્દુત્વ માટે કામ કરનાર દેશના પીએમ હોય ગૃહમંત્રી કે સીએમ હિન્દુત્વની રક્ષા માટે હર હંમેશ પત્ર દ્વારા અવગત કરનાર કરાવનાર હિન્દુવાદી એવા કેશવભાઈ બટાકના જન્મદિવસના અવસર પર આજે સવારે દલવાડા બાસુકીનાથ મંદિરમાં જય અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ નાની દમણ નાની વાંકડ ગૌશાળામાં જય ગૌ માતાને ચારો આપવામાં આવ્યો હતો। हर हर महादेव, हर हर महादेव। जय श्री राम, जय श्री राम। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। ડૉક્ટર છે ને સારું આજે વધારે પૂરતો મોહનભાઈ કહ્યું તેમ એ કમજોર થયેલી હોય એ ગાંધીજી આવે એ સેવા આપે એ ખરેખર પ્રભુનું કામ છે ચાલ બહુ સરસ કામ બહાર આપી આવે બસ ઘાસ બી ખાઈ જાય ને ઘાસ જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। થોડું ઘણું લાગ જય શ્રી રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર જય શ્રી રામ, जय श्री राम, હર હર મહાદેવ, हर हर महादेव। કેશવભાઈ આજે તમારો જન્મદિવસ છે। તમે પહેલે આ બાસુકીનાથ મંદિરમાં મહાઅભિષેક કરવામાં આવ્યો અને આજે ગૌશાળાની મુલાકાત લીધી છે, તો શું કહેવા માંગો છો? બસ આજે અમારો જન્મદિવસ છે। માલિકે જે એક અવતાર આપ્યો છે એ અવતારનો આજે અમારો જન્મદિવસના 18 પર્વત શંકર ભગવાનનો અભિષેક કર્યો અને સેકન્ડ ટાઈમ આ અમારા વાંકરમાં એક ગૌશાળાની મુલાકાત લીધી એ બહુ એક હેપીનેસ આવ્યું। આટલી બધી ગૌશાળાની ગાય માતાનો જે સેવા કરવાનો જે મોકા મળ્યા અને આ જે પ્રશાસન તરફથી જો આ પ્રકારનું જે ગૌશાળા બનાવી ખરેખર માન્યવર શ્રી અને શ્રી પ્રફુલ્લ પટેલને એક આ ક્રેડિટ જાય છે અને મને બહુ આનંદનો વિષય થયો કે આટલું મોટું પ્લેટફોર્મ પર આટલી 300-400 ગાય અને આટલું સુંદર અતિ સુંદર આપેલું ગૌશાળા બનાવી આ જોઈને બહુ મને આનંદનો વિષય છે। ખરેખર વહીવટતંત્ર હુકુમત અને સરકારનું હું થેન્ક યુ કહેવું છું। જય શ્રી રામ, जय श्री राम।